મિત્રો આજનું લેક્ચર જે હું લઈ રહ્યો છું એ માત્ર ગણિત શીખવાડવા માટે નથી, તમારા કોન્ફિડન્સને પણ એકદમ બૂસ્ટઅપ કરવા માટે આ લેક્ચર હું લઈ રહ્યો છું. તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો કે આખું પેપર જોશો તો વચ્ચે વચ્ચે ઘણી બધી જગ્યાઓએ તમને મોટિવેશન વિશેની વાતો પણ મળતી રહેશે, ખાસ કરીને મેથ્સ રીઝનિંગની, કે એનાથી તમે જે બચ્ચાઓ કરો છો એ વસ્તુઓ તમને અહીંયા બચ્ચાઓની જગ્યાએ ચાવો એવું કરશો, દાખલાઓને ચાવી જશો. બચ્ચાઓ નહીં, ચાવો. શું? બચ્ચાઓમાંથી બકુલ નો બ નીકળી જશે અને સીધું વધશે ચાવો. દાખલાઓને ચાવી નાખો. હું હાંફી રહ્યો અને થાકી રહ્યો, સીધો જવાબ તમે આપી શક્યા હોત. તો આવી રીતે કરવાનું છે એક્ઝામમાં. હું કહું છું ને કે આ રીતનું જે જુગાડ કરી શકશે ને એ જ જંગ જીતશે. આને જુગાડ ના કહેવાય, આને પ્રેક્ટિકલ એપ્રોચ કહેવાય. ટૂંકમાં સિનિયર ક્લર્કને ગામ આખાના પેપર સેટરો ફોલો કરે છે. એકવાર તો આ અખતરો કરી જ લેવાનો. કાયમ માટે જો સીધો જવાબ મળતો હોય ને તો પહેલા એ ટીક કરવાનો. એમાં તમારો સમય નહીં બગડે, બલ્કિ સમયનો બચાવ થશે અને તમારો કોન્ફિડન્સ વધશે. અને એવું જરૂરી નથી કે દર વખતે એટીડીઓની જેમ આખું પેપર બેઠું આવે તો તમારા નસીબ. અધરવાઇઝ આ કરશો તો પણ થોડો ઘણો ફાયદો તો તમને થશે જ. નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસ કી પાઠશાલામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું સમક્ષ તમારી સામે લઈને આવેલો છું આવનારી સિનિયર ક્લર્કની એક્ઝામ માટે મેથ્સ અને રિઝનિંગમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું એક મોડેલ પેપર. મિત્રો, આ મોડેલ પેપર સૌ પ્રથમ આપણી એપ્લિકેશન ભેંસ કી પાઠશાલા ઉપર અપલોડ કરવામાં આવશે અને તેના 1-2 દિવસ પછી યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, તમને પૂરેપૂરી વિનંતી કરવામાં આવે છે કે આ મોડેલ પેપરનો ખૂબ લાભ લેજો. તમને બધાને અનુભવ પણ હશે કે ગત એટીડીઓની એક્ઝામમાં આપણા મોડેલ પેપર અને યુટ્યુબના વિડીયોએ તમને કેટલી ફાયદો કરાવેલો છે. તો આશા રાખું કે આમાં પણ તમને એવો ફાયદો થાય અને તમને મેથેમેટિક્સ અને રિઝનિંગ જ નહીં પણ આખી એક્ઝામમાં જડહળતી સફળતા મળે. તો મિત્રો, ચાલુ કરીએ આપણી સ્ટાઇલમાં આપણા મોડેલ પેપરનું સોલ્યુશન. ચલો લઈશું મિત્રો. તો આ છે પહેલો ક્વેશ્ચન. જો 2n √ 64 હોય તો n ની કિંમત શોધો. હવે મિત્રો, અહીંયા તમે જુઓ નડે છે બધાને ટોપી, તો આપણે ટોપી કાઢવી હોય તો આખા ગામનો શું કરવો પડે? સ્ક્વેર. તો 2n = 64 નો સ્ક્વેર આવું થશે. હવે 2n બીજી એક વસ્તુ મિત્રો, જે બેઝ હોય ને એ હંમેશા સરખો કરવાનો. તમારે આ જ દિશામાં આગળ વધવું. કઈ દિશા પકડવી એ જ એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ કરવા માટે મહત્વની બનતી હોય છે. બધાને સમસ્યા અહીંયા જ આવે છે કે આગળ કઈ રીતે વધવું. તો હંમેશા ઘાત અને ઘાતાંકમાં આ પ્રકારના પ્રશ્નોમાં પાયો સરખો કરવો. તો 64 છે એટલે તમને ખબર હશે કે 2⁶ અને ઉપર 2 આવે તો આની કિંમત થાય 2⁻². બરાબર છે બાળકો? હવે તમે જુઓ બંનેમાં પાયો સરખો થઈ ગયો તો n ની કિંમત સીધી 12 થશે. તો n = 12 આવશે. તો આ રીતે તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. બીજો ક્વેશ્ચન. બે સંખ્યાનો ગુસ્સા 11 અને લસા 693 છે. જો એક સંખ્યા 77 હોય તો બીજી સંખ્યા શોધો. તમને બધાને કદાચ ખ્યાલ હશે કે ગુસ્સા ગુણ્યા લસા. ન ખ્યાલ હોય તો યાદ રાખી લેજો, બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. આવા પ્રશ્નો આજકાલની એક્ઝામમાં વારંવાર પૂછાય છે તો સલાહ આપવામાં આવે છે કે આને તમે યાદ રાખી લેશો. ગુસ્સા કેટલો છે? 11 અને લસા કેટલો છે બાળકો? 693. બરાબર એક સંખ્યા 77 છે, બીજી શોધવાની છે એટલે આપણે લઈશું x. હવે સામે જ કાપાકાપી કરશું. 11 ઉડે તો કેટલા આવે? 7. 7 ઉડે તો કેટલા આવે? 7 × 9 = 63. 7 × 9 = 63. તો x ની કિંમત મળશે 99. તો બીજી સંખ્યા આવશે તમારી 99. તો મિત્રો, આ જે વસ્તુ મેં લખેલી છે એને બરાબર યાદ રાખજો અને શક્ય હોય ત્યાં સુધી આનો યુઝ કરવાની ટેવ પાડજો. ઓટોમેટિક આ પ્રકારના બધા ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો. નેક્સ્ટ, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5, 6, 7 અને 8 થી ભાગતા શેષ 3 વધે, જ્યારે 9 વડે ભાગતા નિશેષ ભાગી શકાય, એટલે કે શેષ કશી ના વધે. મિત્રો,
આ પ્રકારની એક્ઝામોમાં બને ત્યાં સુધી તમે એવી ટ્રાય કરો કે જવાબ ઉપરથી જવાબ શોધો. તો આન્સર ઉપરથી આન્સર શોધવા માટે તમને સીધું ઉડીને આંખે વળગે કે જવાબ એવો જ આવે જેને 9થી ભાગી શકાય. મારો અનુભવ પણ છે કે આવી એક્ઝામોમાં ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમે સીધા આ રીતે આપી શકો છો, થિયરીનો કે ક્વેશ્ચનનો તમને વધારે આઈડિયા ન હોવા છતાં. તો ખાસ કરીને જેનું લેવલ નબળું હોય એ લોકો તો આ રીતે જ કરે. અરે નબળું શું કામ, જેનું લેવલ સારું હોય એને આ જ રીતે કરાય. હું આ જ રીતે કરું છું. તો 9 વડે નિશેષ ભાગી શકાય. તમને ખ્યાલ હશે કે જેનો સરવાળો 9 અથવા 9ના ગુણાંકમાં થાય તે સંખ્યાને 9થી ભાગી શકાય. તો આનો તમે ટોટલ કરશો તો 9ના ગુણાંકમાં નથી. આનો ટોટલ 18 થાય એ 9ના ગુણાંકમાં છે. આનો ટોટલ 21 એટલે 9ના ગુણાંકમાં નથી. આમાંથી એક પણ નહીં ને આપણે નેગ્લેક્ટ કરીએ તો જવાબ આવશે 1683. જો તમારે રિસ્ક લેવું હોય તો સીધો 1683 ટીક કરી અને આગળ વધી જાઓ. જો રિસ્ક નથી લેવું તો આને કસોટીની ઉપર ચડાવો, બધાથી વારાફરતી ભાગો. 3 શેષ વધવી જોઈએ અને 9થી તો ભાગી જ શકાય છે એ કન્ફર્મ છે. ચેક કરી લેજો, મેં કરી લીધું છે. તો જવાબ આપણે સીધો ટીક કરશું 1683. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 50 સંખ્યાઓની સરેરાશ 30 છે, જેમાંથી બે સંખ્યા 35 અને 40 દૂર કરવામાં આવે તો બાકીની સંખ્યાઓની સરેરાશ લગભગ કેટલી થશે? મિત્રો અહીંયા 50 સંખ્યા છે બધી. તમે આંખ બંધ કરીને વિચારો કે સંખ્યાઓ બધી 30 છે, એવી 50 સંખ્યા છે. એમાંથી બે સંખ્યા દૂર કરો છો. એ સંખ્યા કઈ છે? 35 હતા. 30 અને 35 દૂર કરો છો એટલે 5ની નુકસાની જશે. એ જ રીતે હતા 30 અને 40 દૂર કરો છો એટલે 10ની નુકસાની જશે. ટોટલ 15ની નુકસાની જશે. આ નુકસાની ભોગવશે કોણ? આ નુકસાની ભોગવશે બાકી વધેલી સંખ્યાઓ એટલે કે 48 સંખ્યાઓ. બસ થઈ ગયું. તો હવે આ તમે કરશો તો માઇનસ છેદ ઉડે 3 તો -5 અને છેદમાં આવશે 16. આટલી સરેરાશ નુકસાની જશે વધેલી સંખ્યાઓને. આની વેલ્યુ તમે કાઢવા બેસો તો લગભગ 0.3 જેવી વેલ્યુ આવે. તો સરેરાશ હતી 30, એમાંથી આટલી નુકસાની જશે તો 29.7 જેવો તમારો જવાબ આવે. અહીંયા એને લગભગ જ પૂછેલું છે એટલે મેં લગભગ જ ગણ્યું છે અને જવાબ આવશે આ. આપણી રીતે આપણી મેથડથી કરવું હોય, સરાસરીની ખરાખરીની મેથડથી કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો, પણ આ વધારે સસ્તું હતું એટલે મેં આને પ્રાયોરિટી આપી છે. બાકી માનો કે આમાં તમને ન સમજાણું હોય તો તમે આપણી મેથડથી પણ આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. એક જ મેથડમાં બધા પ્રશ્નો આપણે એ રીતે સોલ્વ કરીએ છીએ. ચલો એ લઈએ. 50 સંખ્યા છે એની એવરેજ કેટલી છે? 30. બે સંખ્યાઓ, એમાં પહેલી સંખ્યા કેટલી છે? 35. તો આપણે શું લખીએ? 30 + 5. બીજી સંખ્યા એ પણ એક જ છે ને, કેટલી છે? 40. તો આપણે શું લખીએ? 30 + 10. તો બાકી વધેલી 48 સંખ્યાઓની સરેરાશ શોધવા. આ આપણી મેથડ છે. અહીંયા આ થોડું લાંબુ પડે છે, મોઢે થાય એવું હતું, હેરાનગતિ નહોતી એટલે મેં આખો કર્યો. બરાબર છે. ચલો હવે આને સોલ્વ કરવું હોય તો કઈ રીતે થાય? પિતાજીથી શરૂઆત થાય એ તમે વિડીયો જોયો હશે. તો આ બધું ઉલટું થઈ જાય. -5 થશે અને આ 5 પ્લસ છે એ માઇનસ થશે, 10 પણ પ્લસ છે એ માઇનસ થશે અને છેદમાં કેટલા આવશે બાળકો? 48. તો 30 - આ હતું ત્યાં જ આવી ગયું. જુઓ તો શું થશે? 5/16. તો 30 - લગભગ 0.3 એટલે જવાબ આવશે 29.7. આ રીતે પણ તમે કરી શકો છો. અને આ પણ મેથડ ન ફાવતી હોય અને દેશી મેથડ છે એનાથી કરવું હોય તો પણ કરી શકો છો. કઈ રીતે થાય? 50 સંખ્યા છે, સરેરાશ 30 છે એટલે ટોટલ કેટલો થાય? 1500. આ સૌથી સહેલી અને લાંબી મેથડ છે. ટોટલ થાય 1500. એમાંથી 35 દૂર કરો, એમાંથી 40 દૂર કરો એટલે સીધા 75 દૂર થશે. વધે કેટલા? 14, 25. આ કેટલી સંખ્યાનો સરવાળો છે? 48 નો ભાગાકાર કરી લેજો, 29.7 ની આજુબાજુ આવશે. તમે આ રીતે પણ કરી શકો છો. જે યાદ આવે એ રીતે સીધું કરી લેવાય. કોઈ ચોક્કસ મેથડને વળગીને એ જ રીતે સોલ્વ કરવું એવું જરાય જરૂરી નથી. આન્સર ખાલી સાચો પડવો જોઈએ. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 3 સંખ્યાનો ગુણોત્તર 3, 4, 5 અને તેમના વર્ગનો સરવાળો 1250 થતો હોય તો ત્રણે સંખ્યાનો સરવાળો શોધો. તો અહીંયા મિત્રો આ 3 સંખ્યા છે. પહેલી સંખ્યા છે 3x, બીજી સંખ્યા છે 4x અને ત્રીજી સંખ્યા છે 5x. આ તો પાક્કું છે. રેશિયો આપેલો હોય એટલે આપણે સીધો પાછળ x લગાવી દઈએ તો આ ત્રણેય સંખ્યાઓ તમને મળી ગઈ. હવે આ ત્રણેય સંખ્યાનું શું પૂછ્યું છે? સરવાળો. એકવાર તો આ અખતરો કરી જ લેવાનો.
કાયમ માટે જો સીધો જવાબ મળતો હોય ને તો પહેલા એક ટીક કરવાનો, એમાં તમારો સમય નહીં બગડે, બલ્કિ સમયનો બચાવ થશે અને તમારો કોન્ફિડન્સ વધશે. આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરો તો 12x થશે ને બાળકો? તો જવાબ તમારો 12ના મલ્ટિપલમાં આવશે. અહીંયા એકમાત્ર જવાબ છે 12ના મલ્ટિપલમાં, તો સીધો તમારો આન્સર થશે 60. કશું કરવાની જરૂર નથી, અહીંયા નન ઓફ ધીસ નથી, કશું જ નથી, એટલે સીધો આન્સર આવી જશે 60. હવે માની લો કે 12ના મલ્ટિપલમાં એકથી વધારે આન્સરો છે. દર વખતે આપણે ધારીએ એવું તો થતું નથી, તો કાયદેસર કેમ ગણવો એ પણ જરા આપણે જોઈ લઈએ. ચલો, પહેલી સંખ્યા આ છે, આનો વર્ગ કરો તો 9x વર્ગ થાય. બીજી સંખ્યા 4 છે તો એનો 16x સ્ક્વેર થાય અને 25x² થાય ને? આ બધા વર્ગનો સરવાળો બરાબર 1250. બસ પ્રેમથી આપણે મજૂરી કરી લઈએ તો 50x² બરાબર 1250. 0 0 જશે, 5 ઉડે તો 25. x² બરાબર 25, તો x બરાબર કેટલા આવે? 5. તો 3x બરાબર 15 આવે, 4x બરાબર 20 આવે અને 5x બરાબર 25 આવે. તો 15, 20 અને 25 આનો સરવાળો કરશો તો કેટલો થશે બાળકો? 60. તમે આ રીતે પણ કરી શકો છો. અને જો ઉદાર મનના તમે હોવ, તો સીધી એટલી પણ ખબર પડે કે આની એવરેજ કેટલી થાય? 4. તો 4x થાય ને, અને એનો સ્ક્વેર કેટલો થાય? 16x² બરાબર આની એવરેજ કાઢો તો કેટલી થાય? 425 થશે કે નહીં? તો 16x² બરાબર 425. તો x² બરાબર કેટલા થશે? 16 દુ 32, 16 6 96, લગભગ 26 જેવું થાય. મોટું ગણો તો x બરાબર મોટું કેટલું થાય? 5 જેવું થાય. આ મોટું અંદાજે છે, તો x ને અંદાજે તમે 5 લો તો આ 20 થાય, આ 25 થાય અને આ કેટલી થાય? 15. લો, મળી ગઈ સંખ્યા. તમે આ રીતે એપ્રોક્સિમેશનથી પણ કરી શકો છો, પણ એના માટે તમારામાં ઉદારતા હોવી જરૂરી છે. ચલો, લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. બીજી એક ચોખવટ કરી દઉં કે આ જે મેં પેપર લીધું છે એ પ્રમાણમાં થોડું અઘરું છે. સિનિયર ક્લર્ક છે એ નોર્મલ જે ગૌણ સેવા મંડળની એક્ઝામ હોય એના કરતાં પ્રમાણમાં કદાચ થોડી સારી પોસ્ટ ગણાતી હશે. મેં એના ભૂતકાળના 2 પેપરોનો અનુભવ કર્યો તો એ બંને પેપરમાં ક્વેશ્ચનો ખૂબ સરસ રીતે સિલેક્ટ કરવામાં આવેલા છે. એવું નથી કે જૂના પેપરની એમાં જૂના પ્રશ્નોની કોપી કરવામાં આવી હોય. પેપર સેટર જે પણ હશે 2016 અને આઈ થિંક 17 કે 19માં બીજી એક્ઝામ લેવાયેલી, બંને પેપર ખૂબ સરસ રીતે કાઢવામાં આવેલા હતા. ખાસ કરીને હું વાત કરીશ મેથ્સ અને રિઝનિંગની. લગભગ બહુ ઓછા પ્રશ્નો એણે રિપીટ કરેલા છે, અને બીજું એણે એટલા સરસ પ્રશ્નો લીધા છે કે એના પછી તરત જેટલી એક્ઝામો લેવાની ને એમાં બધા પ્રશ્નો રિપીટ થયા છે. ટૂંકમાં સિનિયર ક્લર્કને ગામ આખાના પેપર સેટરો ફોલો કરે છે. એણે 25 ક્વેશ્ચનમાં બધા જ ચેપ્ટરો વણી લીધા છે. જનરલી એવું જોવા મળે છે કે અમુક ચેપ્ટરના જ બધા પ્રશ્નો હોય, બાકીના ચેપ્ટરના કોઈ ક્વેશ્ચન ના હોય. તમે 2019નું કે 17નું મને એક્ઝેક્ટ યાદ નથી, વોટ એવર, એ પેપરમાં જોશો ને તો દરેક ચેપ્ટરના એક બે પ્રશ્નો લીધા છે અને બધા પ્રશ્નો વ્યવસ્થિત છે. લગભગ અમુક ક્વેશ્ચનને બાદ કરતા બધા પ્રશ્નો ખૂબ સરસ રીતે ટ્રિકી પ્રશ્નો કાઢવામાં આવ્યા છે. તો મેં પણ આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કાઢેલું છે આ પેપર. અહીંયા થોડું તમને અઘરું લાગે, કંઈક અંશે તમને STI DYSOનું પણ લેવલ આમાં દેખાતું જણાશે. તો એનાથી શું ફેર પડે છે? તમને અલ્ટિમેટલી એમાં પણ ફાયદો તો થવાનો જ છે. તો થોડું પેપર અઘરું રાખેલું છે, અને એવું જરૂરી નથી કે દર વખતે ATDOની જેમ આખું પેપર બેઠું આવે તો તમારા નસીબ, અધરવાઇઝ આ કરશો તો પણ થોડો ઘણો ફાયદો તો તમને થશે જ. ચલો, લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5 ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર, 32 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર, 76 સેન્ટીમીટર અને 80 સેન્ટીમીટર છે. આ બધા ચોરસના કુલ ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ ધરાવતો બીજો એક ચોરસ છે. તો આ બીજા ચોરસની પરિમિતિ શોધો. હવે મિત્રો, તમને જો કંઈ ન આવડે તો એટલી ખબર પડે, પહેલાં તો આટલી ખબર હોવી જોઈએ. આ ચોરસ છે. પરિમિતિ એટલે શું? તો કે અહીંથી તમે હાલવાનું ચાલુ કરો અને આખો આંટો મારી અને પાછા અહીંયા આવો તો તમે જેટલું અંતર કવર કરેલું હોય એને પરિમિતિ કહેવાય. ટૂંકમાં ફરતે આંટાને પરિમિતિ કહેવાય. હવે આ લંબાઈ જો x હોય તો આ પણ x હોય, આ પણ x હોય, આ પણ x હોય. શું કામ? કારણ કે ચોરસ છે.
તો ચોરસની ચારે બાજુ સરખી હોય, એનો સીધો મતલબ થાય કે આનો સરવાળો તમે કરો તો 4x થાય, મતલબ કે 4ના મલ્ટિપલમાં હોય. તો કોઈ પણ ચોરસની પરિમિતિ મોસ્ટ ઓફ કેસીસમાં જો આવા આખા આંકડા હોય, પોઈન્ટ હોય તો પોઈન્ટમાં આવી શકે છે, પણ મોસ્ટ ઓફ કેસીસમાં આવા આખા આંકડાઓ હોય તો જવાબ તમારો 4ના મલ્ટિપલમાં આવે. તો અહીંયા તમે જોશો કે 4ના મલ્ટિપલ વાળો માત્ર એક જ આન્સર છે. આ થઈ ગયું. આખું વાંચી અને રામાયણ કરો, અથવા તો હવે હું સોલ્યુશન કરાવીશ, તમે જોશો કેટલી વાર લાગે છે. તમે સીધો આન્સર આ ટીક કરી શકો છો. તો આ જવાબ તમને મળી ગયો સીધો 124. હવે આપણે આને ચેક કરીએ કે આપણે સાચા છીએ કે ખોટા. જુઓ, એટીટ્યુડ જ મહત્વનો છે, કોમન સેન્સ જ મહત્વની છે, અને હું એ જ રીતે કરું છું ને એટલે જ તો તમને ગમે છે. બાકી તો ગામ આખું મેથેમેટિક્સ ભણાવે છે. ચલો, હવે આને કઈ રીતે ગણી શકાય? મેં પરિમિતિનો તમને મોટો ખ્યાલ આપી દીધો. પહેલા ચોરસની પરિમિતિ 24 છે, ટૂંકમાં ચારે બાજુનો સરવાળો 24 છે, તો એની એક બાજુ કેટલી હોય? 6. બીજા ચોરસની પરિમિતિ 32 છે, ચારે બાજુનો સરવાળો, ટૂંકમાં ચારે ભાગવાના, તો બીજાની પરિમિતિ કેટલી હોય? 8. 40 ને ચારે ભાગો તો 10. એવી જ રીતે 76ના 19 અને 80ના 20. આ બધા ચોરસની લંબાઈઓ મળી. હવે તમને એ પણ ખબર છે કે ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે, એટલે કે લંબાઈનો સ્ક્વેર થશે. તો આનું ક્ષેત્રફળ 36 થશે, આનું ક્ષેત્રફળ 64, અહીંયા 100, અહીંયા 361 અને અહીંયા 400 થશે. આ બધાનો સરવાળો કરીએ. જોજો, સરવાળો હું સીધો નહીં કરું, મજા આવે એમ જ કરીશ. 400 ને 500 અને આ 100, 600 અને 3 961 થાય. 961 આ 5 ચોરસના ક્ષેત્રફળનો સરવાળો થયો. પેપર સેટર એવું કહે છે કે આ પાંચેયના ક્ષેત્રફળ જેટલા જ ક્ષેત્રફળ વાળો એક બીજો ચોરસ છે. ટૂંકમાં જે બીજો મોટો ચોરસ છે એનું ક્ષેત્રફળ 961 છે, એટલે કે લંબાઈનો સ્ક્વેર. મોટા ચોરસના ક્ષેત્રફળની એની લંબાઈનો સ્ક્વેર 961 છે. તો લંબાઈ એટલે આનું વર્ગમૂળ થાય, આનું વર્ગમૂળ કાઢો તો 31 આવે. ટૂંકમાં લંબાઈ તમને મળી 31, એના 4 ગણા કરો તો તમારી પરિમિતિ આવે આ 124 આવ્યા. હું હાંફી રહ્યો અને થાકી રહ્યો. સીધો જવાબ તમે આપી શક્યા હોત. તો આવી રીતે કરવાનું છે. એક્ઝામમાં હું કહું છું ને કે આ રીતનું જે જુગાડ કરી શકશે ને એ જ જંગ જીતશે. આને જુગાડ ના કહેવાય, આને પ્રેક્ટિકલ એપ્રોચ કહેવાય. બરાબર છે? તો પ્રેક્ટિકલ એપ્રોચ સાથે એક્ઝામ આપવા જાઓ, મન ઉપર કોઈ ભાર રાખશો નહીં અને ગણિત વિશે કોઈ બીક રાખશો નહીં. તમે જોશો કે તમે પહેલાં 5 કરી શકતા હતા, તો હવે તમે 7, 10, 12, 15 જેવી તમારી મહેનત, એટલી જ મહેનતમાં તમે વધારે પ્રશ્નો સોલ્વ કરી શકશો. તકલીફ તમને શું પડે છે? મગજ બંધ કરી દો છો એ જ તકલીફ પડે છે. જેવી રીતે તમે બીજા સબ્જેક્ટમાં મગજ ખુલ્લું રાખીને જવાબ આપો છો, એટલી ટ્રાય અહીંયા કરો, ઓટોમેટિક પ્રશ્નો આવશે. હું તો કહું એના કરતાં પણ સસ્તું પડશે. છે જ ને સસ્તું, તમે જુઓ તો છો. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 2 અંકોની એક સંખ્યાના બંને અંકોનો સરવાળો 9 થાય છે. જો તે સંખ્યામાંથી 63 બાદ કરવામાં આવે તો બંને અંકોનું સ્થાન અદલ બદલ થાય છે. તો તે સંખ્યા શોધો. જો થિયરી થોડી ખબર હોય તો પહેલા આપણે એ રીતે કરીએ, નહીતર પછી જવાબ ઉપરથી પણ થશે. થિયરીમાં એવું છે કે સરવાળો 9 થવો જોઈએ, આખા ગામનો સરવાળો 9 થાય છે. બીજી થિયરી એવી છે કે બંને સંખ્યા વચ્ચેનો તફાવત 63 છે. 63 બાદ કરો એટલે નવી જૂની સંખ્યા બની જાય છે, મતલબ કે ડિફરન્સ 63 છે. 63 એ 9 કરતાં 7 ગણો છે. તો ડિફરન્સ જો 63 હોય તો બંને આંકડા વચ્ચેનો ડિફરન્સ એના 9મા ભાગ જેટલો હોય. 63નો 9મો ભાગ થાય 7. તો આમાં જેનો ડિફરન્સ 7 હોય એ તમારો જવાબ આવે. તો જવાબ આવે 81. જો આ ખબર હોય તો. માની લો કે નથી ખબર તોય મૂંઝાવાની જરૂર નથી, જવાબ ઉપરથી દાખલો ગણી લઈએ. 63 બાદ કરો, આમાંથી બાળકો 63 બાદ થાય જ નહીં. આમાંથી 63 બાદ કરો તો પાછળ કાંઈ વધે જ નહીં. આમાંથી 63 બાદ કરો તો 9 આવે. આ 72 હતા એના 9 થયા. શું આંકડા અદલ બદલ થયા? ના, નથી થયા, એટલે આ નો આવે. આ 3 નીકળી ગયા એટલે આ જ વધતું હશે. કરવું હોય તો કરો. 63 બાદ થાય તો શું જવાબ આવે? 18 થઈ ગયા ને આંકડા અદલ બદલ. તો આ રીતે કરી શકાય છે. મૂળ વાત છે જાગતા રહેવાની, ખાસ કરીને એક્ઝામમાં. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 234ના એવા 3 ભાગ પાડવામાં આવે કે પ્રથમ ભાગના અડધા, બીજા ભાગના 1/3 અને ત્રીજા ભાગના 1/4 સરખા થાય છે. તો સૌથી મોટો ભાગ શોધો. પહેલા તો બાળકો તમને ખબર પડવી જોઈએ. માની લો કે આ 3 ભાગ છે, A, B અને C. આના અડધા એ બીજા ભાગના ત્રીજા ભાગ જેટલા અને આના ચોથા ભાગ જેટલા. આ બધું સરખું થાય છે. હવે મારે જો પહેલો પ્રશ્ન તમને પૂછવો હોય તો એવું પૂછું કે ABCમાં સૌથી મોટું કોણ હશે?
ABC માં સૌથી મોટું કોણ હશે? જો ખબર પડતી હોય તો ખબર પડે કે C સૌથી મોટો હશે. C ને 4 થી ભાગવા છતાં આના જેટલો થઈ જાય છે. આને 2 થી જ ભાગો છો, ખબર પડતી હોય તો. આ તો વધારાની વસ્તુ છે, ક્વેશ્ચન જોડે એને કંઈ લાગે વળગે નહીં, પણ મને શેર કરવા જેવું લાગ્યું એટલે મેં શેર કર્યું. આવી ખબર હોય ને તો તમે ઘણા બધા જવાબો આપી શકો છો. હવે તમને ખબર હશે કે છેદમાં જે આંકડાઓ લખેલા હોય અને જે વેરિયેબલ છે એનો કોઈ સહગુણક 1 સિવાય ન હોય તો સીધે સીધો આને રેશિયો કહેવાય. ટૂંકમાં આ ABC નો તમને સીધે સીધો રેશિયો મળી ગયો. આ 2x છે, આ 3x છે અને આ 4x છે. જો આ છે ને C મોટો, આ બધાનો ટોટલ કેટલો થાય? 4 ને 3 7 ને 2 9x. તો 9x બરાબર 234 થાય. તો x બરાબર 234 ભાગ્યા 9 એટલે 26 નવા 234 એટલે 26 આવે. તો આ ભાગ આવે 52, આ ભાગ આવે 78 અને આ ભાગ આવે 104. એટલો થઈ ગયો. તો 52, 78 અને 104 સૌથી મોટો ભાગ આવે 104. અહીંયા એક પણ જવાબ નથી એટલે અહીંયા મારી ભૂલ છે. ખરેખર તો 108 ની જગ્યાએ 104 હોવા જોઈએ અને આ થશે તમારો કાયદેસરનો જવાબ. સમજાણું બાળકો? તો જવાબ આવશે 104. તમને ખબર હશે કે ગૌણ સેવા મંડળ હોય કે GPSC હોય એમાં પણ ઘણા બધા પ્રશ્નો ખોટા હોય છે. આપણે પણ એ જ પ્રથાને કન્ટિન્યુ કરી અને એક ક્વેશ્ચન ખોટો આપેલો છે. એકચ્યુઅલી જવાબ ખોટો આપેલો છે. ચલો જઈશું આગળ. કોઈ એક સંખ્યાના 25% બીજી સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો બીજી સંખ્યા પોતાના 5/6 જેટલી બની જાય છે. તો બંને સંખ્યા વચ્ચેનો ગુણોત્તર શોધો. હવે હું અહીંયા લખીશ પ્રથમ સંખ્યા, એને નામ આપો A, અને બીજી સંખ્યા એને નામ આપો B. ક્લિયર છે? પહેલા તો આપણે આટલું કરી લઈએ. પહેલી સંખ્યા કોણ છે બાળકો? A, અને બીજી સંખ્યા કોણ છે બાળકો? B. તો આટલું તમે ક્લિયર કરી લીધું. હવે એણે જે કીધું છે એ પ્રમાણે ચાલો કોઈ એક સંખ્યાના એટલે પહેલી સંખ્યાના 25% એટલે A ના 25%. આવું લખાય. બીજી સંખ્યામાંથી એટલે આને બાદ કરવાના છે એટલે એને માઇનસ કરો. શેમાંથી? બીજી સંખ્યામાંથી એટલે B માંથી. બાદ કરી દીધા તો જવાબ જે આવે છે એ બીજી સંખ્યાના 5/6 જેટલો આવે છે. તો 5/6 B થશે. લો થઈ ગયું. પહેલા તો તમને આ ઇક્વેશન લખતા આવડવું જોઈએ. આ એકદમ ચીલા ચાલુ આલતું ફાલતું ક્વેશ્ચન ના કહેવાય. એકદમ વ્યવસ્થિત લેવલ પ્રમાણે. અઘરોય નથી, મજૂરીવાળોય નથી, પણ તમને થોડીક ફાવટ હોય તો જ તમે આ કરી શકો એ પ્રકારનો આ ક્વેશ્ચન છે. હવે 25% એટલે તમને ખબર હશે કે 1/4 થાય. તો B minus 5/6B, આને હું સામે લઈ જાઉં તો B minus 5/6B થાય. આ કરશો એટલે 1/6B મળશે. અને આ 1/4 એને હું આ બાજુ લઈ આવું તો 1/4 એ આ રીતે થશે. ટૂંકમાં આને સોલ્વ કરો એટલે આવું થાય. મેં થોડું જલ્દીથી કર્યું, તમે શાંતિથી કરી લેજો. હવે તમારે શોધવાનો છે ગુણોત્તર બંને સંખ્યા વચ્ચેનો, પહેલી અને બીજી. એટલે પહેલી સંખ્યા A ને ઉપર રાખવાની, બીજી સંખ્યા B ને નીચે રાખવાની. તો B ને હું આ બાજુ લઈ આવીશ તો A હતો, B સામે જશે એટલે નીચે જશે. અને આ આંકડાને હું સામે લઈ જઈશ તો 1/4 છે એ સામે જશે, ઉલટા થશે એટલે 4 થશે. અને નીચે કેટલા છે? 6. આમાં કોમન શું છે? આપણે રેશિયો શોધવો છે. કોમન છે 2. તો અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે. તો A અને B નો રેશિયો સીધે સીધો તમને 2 અને 3 મળશે. તો ઓપ્શન B તમારો અહીંયા જવાબ થશે. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક પરીક્ષામાં 5% ઉમેદવાર ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવાર પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવાર પાસ થયા હોય તો કુલ ઉમેદવાર કેટલા હતા? શું પ્રશ્ન પૂછ્યો છે? કુલ ઉમેદવાર. તો આપણે કુલ ઉમેદવારથી જ શરૂઆત થાય. વાર્તાની કોઈ પણ વાર્તાની શરૂઆત ત્યાંથી જ થાય. તો શરૂઆત થાય એને હંમેશા x લઈ લેવાનો. ટૂંકમાં તમે x ની વેલ્યુ શોધી લેશો એટલે જવાબ તમારો સીધે સીધો થઈ જશે. તો x ના હવે જુઓ બાળકો 5% ગેરહાજર રહ્યા. આપણે તો ઉમેદવાર પાસ થયા, હાજર રહ્યા ઈ તરફ જવાનું છે. તો 5% ગેરહાજર છે ઈ તરફ નથી જવાનું, તો એને ભૂલી જાવ. 5% ભૂલી જાવ તો વધે કેટલા? 95%. તો 95/100 થઈ ગયું કે નહીં? આ શું મળશે? આ કુલ ઉમેદવાર છે અને આ આખું શું મળશે બાળકો? હાજર ઉમેદવારની સંખ્યા. હવે હાજર ઉમેદવારના 15% નાપાસ થયા. ટૂંકમાં આ બધાના 15% નાપાસ થયા. આપણે તો પાસ તરફ જવું છે એટલે 15% ભૂલી જવાના. તો વધે કેટલા? 85%. ઘણા બાળકો શું ભૂલ કરે છે? આ 5% અને 15% નો ટોટલ કરીને સીધા 20% કરે. એમ ના થાય. હંમેશા કોઈ પણ ટકો લખેલો હોય તો તમારી જાતને પ્રશ્ન પૂછો કે આ કોના? આ 5% કોના? તો કે કુલના છે. આ 15% કોના છે? તો કે ઈ
હાજર રહેલાના છે, બંને અલગ અલગ છે, કુલ પણ અલગ છે, હાજર પણ અલગ છે. તો 5 અને 15 બે એક સંખ્યા ઉપર ગણવાના નથી, એટલે એક સંખ્યા ઉપર ગણવાના ના હોય તો તમે એનો ટોટલ ના કરી શકો. નવી ઘોડી નવો દાવ, નવેસરથી કરવાનું. 5% તો કે 100 માંથી માઇનસ થાય, 15% નવેસરથી 100 માંથી માઇનસ થાય. એમ જેટલી વારી વાત કરે ને એટલી વાર 100 માંથી માઇનસ કરી અને તમે લખતા જાઓ. તો અહીંયા થઈ ગયું આટલું. હવે 15% નાપાસ થયા હાજર પૈકીના, આ બધા હાજર છે, એના 15% નાપાસ થયા, મને રસ છે પાસ થાય એમાં, તો એ 85% આવે. તો હવે આ છેલ્લે શું આવ્યું? પાસ ઉમેદવારની સંખ્યા, જેનો આંકડો પેપર સેટરે તમને આપેલો છે. બસ થઈ ગયું. હવે આને સોલ્વ કરશો એટલે જવાબ આવી જશે. માત્ર હોશિયારી રકમ સમજી અને આટલું લખવામાં હતી. મોટા ભાગના બાળકો 5 અને 15 સીધા 20% કાઢી નાખે, 80% શોધી લે છે અને પછી ધંધે લાગતા હોય છે. સમજાણું? તો મેં થોડું તમને ડિટેલમાં વસ્તુ શીખવાડી. ચલો, તો x બરાબર 9690 ગુણ્યા 100/95 અને ગુણ્યા 100/85. હવે કાપા કાપી તમારે બાળકો કરવી પડશે. એટલો કોન્ફિડન્સ રાખવાનો કે માણસો કોઈ દી અધૂરા ન હોય, એટલે પોઈન્ટમાં ના હોય, એટલે બધું ઉડતું જ હશે, એ પાક્કું છે. ચલો, પેલા 5 ઉડાડીએ તો 20 આવે, 5 ઉડે તો 19, 19 5 95, 19 1 19. લો થઈ ગયું. અગેન 5 ઉડાડીએ તો 4 આવે, 5 ઉડાડીએ તો 17 આવે, 17 ઉડે તો 30 આવે. તો 30 ચોક 120 ગુણ્યા 100, તો જવાબ શું આવશે? 12000. જો તમને આ રીતે આખી રામાયણ નથી કરવી અને જવાબ ઉપરથી દાખલો ગણવો છે તો તમે કઈ રીતે કરી શકો એ પણ લઈએ. આપણી સ્ટાઇલ છે જવાબ ઉપરથી દાખલો ગણવાનો હોય એટલે સૌથી મોટો અને સૌથી નાનો આ બે જવાબને આપણે કાઢી નાખીએ. એવું જરૂરી નથી કે આ નહીં જ આવે, આવી શકે છે, પણ શરૂઆત ક્યાંથી કરવી કે જેથી જલ્દી જવાબ મળે એના માટે આ બેસ્ટમ બેસ્ટ ટ્રીક છે. હવે 12000 અને 12500 બે આન્સર વધે છે. આમાંથી રૂપાળો એટલે કે ખાંચા ખૂચી વિનાનો મજા આવે એવો આંકડો લઈને દાખલો ગણવો જોઈએ. તો હું 12000 લઈને ગણું છું. આનાથી મને ખબર પડી જશે કે આ 12000 સાચો છે કે ખોટો છે, અને ખોટો છે તો 12000 થી નીચેનો જવાબ આવશે કે 12000 થી ઉપરનો આવશે. તો મને એક અને વધુમાં વધુ બે ટ્રાય કરવાથી સીધો જવાબ મળી જશે. ચલો ગણીએ. સૌથી પહેલા તો 12000 લઈને ગણીએ. કુલ ઉમેદવાર છે 12000, એમાંથી 5% ઉમેદવાર ગેરહાજર રહ્યા, એટલે 12000 ના 5% એટલે 600 જણા ગેરહાજર રહેશે. 600 જણા ગેરહાજર રહેશે તો હાજર કેટલા રહેશે? 11400. 11400 ના 15% ના પાસ થયા, એટલે 85% પાસ થયા. તો 11400 ના 85% તમે કરો એટલે આ જવાબ મળવો જોઈએ. આપણે ટકા કાઢી નાખો એટલે ઉડી જાય. હવે આ મલ્ટીપ્લિકેશન ઇઝીલી કરવું હોય તો આના ડબલ કરો 170 અને આના અડધા કરો 57. લો થઈ ગયું 0. 17 + 7 119, 11 આવશે 85 અને 11 96, 9690 તમારો જવાબ થશે. તો આ રીતે પણ તમે કરી શકો છો. આમાં ન મજા આવી તો આમાં મજા કરો. કુદરતે સુખ આપેલું જ છે, જરૂર છે માત્ર આંખોથી એને જોવાની. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 15 રૂપિયા વેચાણ કિંમત વધુ રાખતા એક વસ્તુ પર 5% નુકસાન થવાની જગ્યાએ 5% ફાયદો થાય છે. આપણે રૂપિયાને ભૂલી જઈએ, પહેલા નફા નુકસાનમાં પડીએ. શું થાય છે તો કે પહેલા 5% તમે નીચે હતા, નુકસાન એટલે નીચે. હવે 5% નફો થાય છે એટલે તમે ઉપર આવી ગયા. 5% નીચેથી 5% ઉપર, એટલે ફરક કેટલો પડ્યો? 10%નો. 10%નો ફરક પડ્યો. ક્યારે પડ્યો તો કે 15 રૂપિયાનો ફરક કરવાથી, કિંમતમાં 15 રૂપિયાનો ફારફેર કરવાથી 10%નો ફેર પડે છે. શોધવાનું શું છે? મૂળ કિંમત. મૂળ કિંમત હંમેશા 100% હોય. તો સીધે સીધા 100% બરાબર કેટલા? તો આના 10 ગણા છે, તો આના 10 ગણા જવાબ આવશે સીધે સીધો 150 રૂપિયા. તો મિત્રો તમે આ રીતે પણ આ ક્વેશ્ચનને ગણી શકો છો. બીજી એક જાહેરાત મિત્રો, ટૂંક સમયમાં બેન્કિંગ એક્ઝામ માટેની એક નવી બેચ શરૂ થવા જઈ રહી છે. તો તમારે અથવા તમારા ગ્રુપમાં કોઈ બેન્કિંગ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. આ કોર્સ મિત્રો ઓનલાઈન પણ રહેશે અને ગાંધીનગર ખાતે ઓફલાઈન પણ રહેશે. પેરેલલ કોર્સ ચાલશે. ઓફલાઈનના બાળકોને હું ભણાવતો હોઈશ એ જ વસ્તુનું લાઈવ ટેલિકાસ્ટ આપણે ઓનલાઈન કરશું. બંને કોર્સની ફીસ પણ અલગ અલગ રહેશે. વધુ વિગત માટે તમે ટેલિગ્રામ ચેનલ અથવા અમારા વોટ્સએપ સ્ટેટસને જોતા રહેશો અથવા એપ્લિકેશનમાં જોતા રહેશો તો બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે. અને હા, અહીંયા આજે હું ક્વેશ્ચનો ગણી રહ્યો છું, આની PDF તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે. હું
ત્યાં આની PDF મૂકી દઈશ, તો ટેલિગ્રામમાંથી PDF મેળવી લેવા વિનંતી. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 12 માણસ રોજ 8 કલાક કામ કરે તો એક કામ 10 દિવસમાં પૂરું થાય છે. જો આ જ કામ રોજ 15 કલાક કામ કરી 8 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસોને ધંધે લગાડવા પડે? કામે લગાડવા પડે નહીં, ધંધે લગાડવા પડે. ચલો ગણી લઈએ. સીધી વસ્તુ છે. 12 માણસ છે, 8 કલાક કામ કરે છે અને 10 દિવસમાં એક કામ કરે છે. તમને ખબર હશે M1 D1 H1 અને અહીંયા શું આવે W1, અહીંયા M2 D2 H2 અને અહીંયા શું આવે W2. આઉટપુટ હંમેશા છેલ્લે આવે. આઉટપુટ એટલે કે ફળ શું છે? કામ. એ છેલ્લે. બાકી બધું મલ્ટિપ્લિકેશન. એના બરાબર આ. આવી રીતે જ સમજો તમે. ટાઈમ એન્ડ વર્ક, એક ચલ, બે ચલ, કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. સામાન્ય બુદ્ધિ. જાગતા રહો, મગજ ચાલુ રાખો, મગજ ખુલ્લું રાખો, ઓટોમેટિક કંઈક ને કંઈક સારી વસ્તુઓ તમને દેખાતી જશે. ચલો લઈશું. હવે બીજી વખત શું થાય છે? 15 કલાક કામ કરો છો, 8 દિવસમાં કામ પૂરું કરવું છે. કેટલા માણસોને? એટલે X માણસોને. અને કામ કેટલું છે? એકલો થઈ ગયો. બસ થઈ ગયું, પતી ગયું ને. તો 8 ઉડી જશે. અહીંયા 5 ઉડે તો 2, 5 ઉડે તો 3, 3 ઉડે તો 4, તો 4 દૂને 8. X ની કિંમત મળશે 8. ટૂંકમાં 8 માણસોને તમારે કામે લગાડવા પડશે. થઈ ગયું ને. તો આવી રીતે સીધા તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. રોહિત એક કામ 30 દિવસમાં કરે છે, જ્યારે મોહિત આ જ કામ 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂપિયા 15,000 મળે છે. તો કરેલ કામ પ્રમાણે રોહિતને કેટલી રકમ મળે? જુઓ, હું અહીંયા લખીશ અને તમારી પાસેથી જ જવાબ લઈશ. તમને મારી હાજરીમાં તો તમારું મગજ એકદમ ટકાટક કામ કરશે. પછી તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે પણ એવું જ વિચારવાનું કે હું તમારી બાજુમાં બેઠો છું. કોઈ ક્વેશ્ચન ન આવડે તો કઈ રીતે હું સોલ્વ કરીશ એવું વિચારો. ઓટોમેટિક રસ્તાઓ તમને મળશે. અખતરો કરજો. ઘણા બધાને ભૂતકાળમાં ફાયદો થયો છે, તમને પણ ફાયદો થઈ શકે એવી સંભાવના પૂરેપૂરી છે. રોહિત કામ 30 દિવસમાં કરે છે, મોહિત કામ 45 દિવસમાં કરે છે. પાકું? આખું કામ કરવાના 15,000 રૂપિયા મળે છે. ભાઈ બરાબર છે ને? જોજો, સરખું ધ્યાન રાખજો. આપણે કઈ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ. આખું કામ કરવાના 15,000 રૂપિયા મળે છે. પહેલો જવાબ મને તમે એ આપો, રોહિત અને મોહિતમાં કામ કરવામાં ફાસ્ટ કોણ છે? સ્પીડ કોની સારી છે? તમે મને એ જવાબ આપો. રોહિતની સ્પીડ સારી છે કે મોહિતની સ્પીડ સારી છે? રોહિતની સ્પીડ સારી છે. સીધી વસ્તુ છે ને. 30 દિવસમાં કરે છે. આ તો હાવ ઠંડો છે. આના કરતાં 1.5 દિવસો લગાડે છે. ટૂંકમાં આ ઢીલો છે અને આ ઝડપી છે. જે ઝડપી હોય એને ઝડપી હોય વધારે કામ કરે અને એને વધારે પૈસા મળે. મારી વાત બરાબર છે ને? 15,000 રૂપિયા જો બે સરખું કામ કરતા હોય તો બેયને સરખા મળે. એટલે કે બેયને 7,500 મળે. પણ અહીંયા બાળકો રોહિત કામમાં ફાસ્ટ છે તો રોહિતને 15,000ના અડધાથી વધારે પૈસા મળે. એટલે 7,500થી વધારે પૈસા મળે. એટલે કાં 10,000 મળે અને કાં 9,000 મળે. 5,000 ન મળે અને 7,500 ન મળે. જો આટલી જ ખબર હોય ને તોય તમે સીધા બે ઘા કરી લીધા. પાકું કે નહીં? હવે બીજી વસ્તુ કે રોહિતની સ્પીડ મોહિત કરતાં ઘણી વધારે છે. આમ જોવા જઈએ ને તો ઘણી વધારે છે. તો પૈસા પણ 9,000 અથવા 10,000માંથી મારી દ્રષ્ટિએ 10,000 જેવા મળવા જોઈએ. 9,000માં હું એવું માનું છું કે રોહિતને આપણે થોડોક અન્યાય કર્યો ગણાશે. ગણીએ હવે, અથવા નાનો મોટો કરો તો 10,000 કપાઈ જશે, 9,000 આવશે. તમને ઠીક લાગે એ આન્સર કરી શકો છો. પણ થોડુંક મગજ ખુલ્લું રાખવાથી 50-50માં તમે સીધા આવી ગયા છો. મિત્રો, આજનું લેક્ચર જે હું લઈ રહ્યો છું એ માત્ર ગણિત શીખવાડવા માટે નથી, તમારા કોન્ફિડન્સને પણ એકદમ બૂસ્ટઅપ કરવા માટે આ લેક્ચર હું લઈ રહ્યો છું. તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો કે આખું પેપર જોશો તો વચ્ચે ઘણી બધી જગ્યાઓએ તમને મોટિવેશન વિશેની વાતો પણ મળતી રહેશે, ખાસ કરીને મેથ્સ રીઝનિંગની. કે એનાથી તમે જે બચ્ચાઓ કરો છો એ વસ્તુઓ તમને અહીંયા બચ્ચાઓની જગ્યાએ ચાવો એવું કરશો, દાખલાઓને ચાવી જશો. બચ્ચાઓ નહીં, ચાવો. શું? બચ્ચાઓમાંથી બકુલ નો બ નીકળી જશે અને સીધું વધશે ચાવો. દાખલાઓને ચાવી નાખો. ચલો તો લઈશું. હવે આને કાયદેસર ગણવું હોય તો કેમ ગણાય? થોડીક ફાવટ હોય તો કાયદેસર પણ ગણી શકાય. મિત્રો, જે દિવસો છે એનાથી ઉલટી એની ઇફિશિયન્સી હોય. તો ઇફિશિયન્સી હોય 45 અને 30. ઇફિશિયન્સી એટલે આપણે કહીશું ક્ષમતા, કેપેસિટી.
હવે 15 ઉડે તો 3 અને 15 ઉડે તો 2, ટૂંકમાં 3 ભાગનું કામ આ કરે, 2 ભાગનું કામ આ કરે, કુલ કામ 5 અને એના રૂપિયા મળે છે 15,000. ક્લિયર ને? 5 કામના 15,000 મળતા હોય તો 3 કામના કેટલા મળે? તો 3 તેરી 9,000. તો જવાબ આવશે તમારો 9,000. મારું પ્રિડિક્શન હતું, હું જે રોહિતની ફેવર કરતો હતો એ ફેવર ખોટી છે. ખરેખર તો તમે જે વસ્તુ પકડીને બેઠા છો કે નાનો મોટો કાઢ્યા પછી એ તમારું લોજિક સાચું છે. તો અહીંયા જવાબ આવશે 9,000. બરાબર છે બાળકો? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ અમદાવાદથી રાજકોટ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. જો અહીંયા બધા જ ચેપ્ટરના પ્રશ્નો આપણે લઈ લીધા છે. પાછા ફરતી વખતે તેની ગતિ 50% વધી જાય છે. તો આવવા જવાની કુલ મુસાફરીની સરેરાશ ગતિ શોધો. કદાચ તમને ખ્યાલ ના હોય તો હું કહું કે બે સમાન અંતરોમાં અલગ અલગ ગતિ હોય અને આખી મુસાફરીની સરેરાશ ગતિ શોધવી હોય તો 2xy અને નીચે x + y આવી કોઈ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા તમે મારશો એટલે દાખલો સીધો સોલ્વ થઈ જશે. કઈ રીતે થશે? તો કે આ પ્રથમ ગતિ અને આ બીજી ગતિ 2 ગુણ્યા પ્રથમ ગતિ જતી વખતે ગતિ કેટલી છે? 40. પાછા આવતી વખતે ગતિ એની 50% વધી જાય છે. 50% કોના? ટકા આવે એટલે હંમેશા પૂછવાનું હતું કે 50% 40ના. 40ના 50% 20. 20 જેટલી ગતિ વધે એટલે બીજી ગતિ એની થાય 60 અને નીચે બંનેનો સરવાળો થશે 100. લો આ થઈ ગયું ને? 6 ચોક 24 દુને 48. ટૂંકમાં સરેરાશ ગતિ 48 કિલોમીટર પ્રતિ કલાક થશે. આ વાત થઈ. ઘણાને એમ હોય કે 40 અને 60 તો એની એવરેજ કાઢો તો 50 આવે. એ નહીં થાય. સમય આવે ને ત્યારે સીધી એવરેજ ના રહી. અહીંયા 2 પરિમાણમાં વાત ચાલે છે. સ્પીડ પણ છે અને સમય પણ છે. બરાબર? તો સીધી વસ્તુ છે કે સીધી એવરેજ કદી તમારો જવાબ ના થાય. હું તમને એટલું કહી શકું કે સીધી જે એવરેજ આવે ને એનાથી જરાક નાનો જવાબ થાય. આવું પણ તમે ઓબ્ઝર્વ કરી શકો છો. જુઓ, જતી વખતે 40 છે, આવતી વખતે 60 છે. તો સરવાળો થાય 100 અને એની એવરેજ થાય 50. તો આ કદી ના હોય અને આનાથી સેજ નાનો જવાબ હોય. તમે એવું પણ સ્ટેન્ડ લઈ શકો છો કે 50 થી તરત નાનો જવાબ હોય ને એને સીધો ટીક કરવો. તો તમારો જવાબ આવશે 48. અને હજી જો આ સૂત્ર યાદ ના રહેતું હોય, જનરલી મને નથી રહેતું, અને કાયદેસર સમજીને દાખલો કરવો હોય તો પણ દાખલો તમે કરી શકો છો. ચલો આપણે એ રીતે પણ લઈએ, ભલે આજે વિડીયો લાંબો થતો. ચલો, જતા ગતિ કેટલી છે? 60ની છે, 60 km/h. અને આવતા ગતિ કેટલી છે? આવતા ગતિ 40 છે અને આવતા ગતિ છે 60 km/h. આવી નાની મોટી ભૂલો લખવામાં મારાથી ઘણીવાર થતી હોય છે. તો 40 એના માટે કોઈ કોમેન્ટ ના કરે. 40 અને 60 છે જતા અને આવતા ગતિ. હવે તમારે શું કરાય? તો કે રાજકોટથી અમદાવાદ, આ માની લો કે મારું રાજકોટ છે અને આ આપણા બધાનું અમદાવાદ છે. રાજકોટથી અમદાવાદ વચ્ચેનું અંતર 120 કિલોમીટર છે ધારો તમે. હવે તમને એ પણ ખબર પડવી જોઈએ કે મેં 120 શું કામ ધાર્યું? તો કે મિત્રો તમને ખ્યાલ હશે કે અંતરને હંમેશા સ્પીડથી ભાગી શકાય. એટલે અંતર એવું જ ધારવાનું કે આ બંને સ્પીડથી ભાગી શકાય. તો એકચ્યુઅલી આને ટાઈમ એન્ડ વર્કનો ક્વેશ્ચન કહી શકાય. બધું આમ જ છે, અંદરો અંદર સેટિંગ જ છે. પર્સન્ટેજ અને ગુણોત્તર પ્રમાણને મેં કદી અલગ ગણ્યા નથી. એ બંને એક જ છે. એવરેજને અને પર્સન્ટેજને અને ગુણોત્તર આ ત્રણમાંથી એકેયને મેં અલગ ગણ્યા નથી. બધું એક જ છે. એવી રીતે ટાઈમ એન્ડ વર્ક અને સ્પીડ એન્ડ ટાઈમ પણ એક જ છે, જો તમે સમજી શકતા હોય તો. અને આવી રીતે તમે શીખશો ને તો ઓછા ચેપ્ટરો, ઓછા કન્સેપ્ટો તમારે યાદ રાખવા પડશે અને તમે દરેક વસ્તુને સારી રીતે કોરિલેટ કરીને શીખી શકશો. જો આ રીતે તમારે આખું મેથેમેટિક્સ શીખવું હોય તો ઓનલાઈન એપ્લિકેશન ઉપર આપણો આખો કોર્સ અવેલેબલ જ છે. ઘણા બધા લેક્ચર્સ મિત્રો એના થઈ ગયા છે. તમારે અત્યારે જોડાવું હોય તો જૂના લેક્ચર્સ બધા અપલોડ કરેલા છે, રેકોર્ડેડ વિડીયો જોઈ શકશો. અને બાકીના જે લેક્ચર છે એને તમે રોજે રોજ સાંજે 8 થી 9:30 લાઈવ લેક્ચરમાં જોઈ શકો છો. અને માની લો કે તમારાથી અત્યારે પહોંચાણ નથી થતું તો બેચો આપણી વારાફરતી આવતી જ રહેશે. અને હવે ક્લાસ 3ની અલગથી બેચ, ક્લાસ 1-2ની અલગથી બેચ, એ પ્રકારની પણ બેચો આવતી રહેશે. તો તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે કોર્સ જોઈન કરી શકો છો. મિત્રો, તમે બીજા સબ્જેક્ટો ગમે ત્યાં કરો, મેથ્સ રીઝનિંગ તો ભેંસકી પાઠશાલા ઉપર જ કરવાનો આગ્રહ રાખશો. ચલો તો લઈશું
તો કન્સેપ્ટો સમજો, કઈ રીતે હું કરું છું એ સમજો, અને સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એ રીતે હું ચાલું છું. અહીંયા જો 100 કિલોમીટર લે તો 60થી ભાગી ના હાકત, એટલે ડખા થાત, તમને જ મજા ના આવત, તમારી માયાજાળમાં તમે ફસાઈ જાત. તો એની જગ્યાએ મેં આ રીતે લીધું છે. 120 છે તો જતા તમે જશો ત્યારે 40ની સ્પીડ છે, 120 કિલોમીટર બાઇક લઈને જવું છે, 40ની સ્પીડે જાઓ છો તો કેટલી કલાક થાય? 3 કલાક થાય. તમે આ રીતે જવાબ આપી શકો. પાછા આવો છો ત્યારે તમને ઉતાવળ છે, સ્પીડ થોડી વધારે રાખો છો. કેટલી સ્પીડ રાખો છો? 60ની. આવવાનું છે કેટલું? 120 કિલોમીટર. તો કેટલી કલાક થશે? 2 કલાક થશે. ટૂંકમાં તમે રાજકોટથી અમદાવાદ ગયા અને અમદાવાદથી રાજકોટ પાછા આવ્યા, તો 120 જતા અને 120 આવતા, કુલ 240 કિલોમીટરનું અંતર કાપ્યું. અને કુલ સમય કેટલો લાગે છે બાળકો? 5. 240 ભાગ્યા 5 કરો તો 48 આવી જાય. કોઈ સૂત્ર યાદ ના રાખો, કશું ના કરો, તો પણ તમે આ રીતે જવાબ આપી શકો છો. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 130 મીટર લાંબી ટ્રેન એક પુલને 30 સેકન્ડમાં પસાર કરે છે, તો પુલની લંબાઈ શોધો. મિત્રો, ટ્રેન ગમે ત્યારે કોઈ થાંભલાને ક્રોસ કરે ત્યારે કેટલું અંતર કાપશે? પોતાની લંબાઈ જેટલું. ટ્રેન ક્યારે કોઈ પ્લેટફોર્મને ક્રોસ કરશે, કોઈ ટનલને ક્રોસ કરશે, કોઈ પુલને ક્રોસ કરશે, ત્યારે ટ્રેન કેટલું અંતર કાપશે? પોતાની લંબાઈ જેટલું તથા પુલની લંબાઈના સરવાળા જેટલું. એટલે ટૂંકમાં ટ્રેન કોઈ પણ લાંબા ઓબ્જેક્ટને ક્રોસ કરે ત્યારે ટ્રેન પોતાની લંબાઈ અને તે ઓબ્જેક્ટની લંબાઈના સરવાળા જેટલું અંતર કાપશે. અંતર એટલે ડિસ્ટન્સ. તો અહીંયા ટ્રેનની લંબાઈ કેટલી છે? 130 મીટર. અને પુલની લંબાઈ કેટલી છે શોધવાની છે, તો x આટલું અંતર કાપશે. તો આ શું થયું? તમારું ડિસ્ટન્સ. ડિસ્ટન્સ બરાબર તમને ખબર છે સ્પીડ ગુણ્યા ટાઈમ થાય. તો અમે ડિસ્ટન્સ લખ્યું અહીંયા બરાબર. સ્પીડ કેટલી છે? તો કે 45ની. અને ટાઈમ કેટલો છે? તો કે 30 સેકન્ડ. ક્લિયર છે? હજી કંઈક હું ભૂલી જાઉં છું. તમે જુઓ, એકમો બધા સરખા હોવા જોઈએ. આ મીટરમાં છે ને? 130 મીટર. અને હવે જે જવાબ આવશે પુલની લંબાઈ એ પણ મીટરમાં છે. ટૂંકમાં આ મીટરમાં છે. આ 30 શું છે? સેકન્ડમાં છે. અને 45 શું છે? કિલોમીટર પ્રતિ કલાક છે. તો કિલોમીટર પ્રતિ કલાક, મીટર પર સેકન્ડ, એમ બધું ભાતનું ના ચાલે. એને કહેવાય પચરંગી. આપણે એક રંગમાં જ બધું ગણવાનું થાય. તો 45 કિલોમીટર પ્રતિ કલાકને જો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો 5/18 થી મલ્ટીપ્લાય કરવા પડે. યાદ રાખી લેજો. શું કામ કરવા પડે એની ક્યારેક ચર્ચા કરશું. ચલો થઈ ગયું. તો બસ હવે કશું જ કરવાનું નથી. 9 ઉડે તો 5, 9 ઉડે તો 2 અને 2 ઉડે તો 15. 130 પ્લસ x એટલે પુલની લંબાઈ બરાબર 25 ગુણ્યા 15 એટલે 20નો વર્ગ માઇનસ 5નો વર્ગ 375 થશે. તો x બરાબર આ સામે આવે માઇનસ થશે, તો 245 થશે. કેટલું થશે બાળકો? જુઓ, 130 માઇનસ કરું તો 5 4, હા, 245 મીટર તમારા પુલની લંબાઈ થશે. તો થઈ ગયું. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ પ્રકારના ચોખાનો ભાવ 15 રૂપિયા, બીજાનો ભાવ 20 રૂપિયા છે. આ બંને ચોખાને 2:3 ગુણોત્તરમાં મિક્સ કરો છો તો જે મિશ્રણ બનશે એનો ભાવ કેટલો થશે? ટૂંકમાં એવરેજ શોધવાની છે. આપણે ધારીએ ગુણોત્તર એટલે શું? તો કે નાનામાં નાનું પ્રમાણ. નાનામાં નાનું પ્રમાણ હોય એને ગુણોત્તર કહેવાય. અને હંમેશા કેલ્ક્યુલેશન કરો ત્યારે નાનામાં નાના પ્રમાણથી કરો તો આંકડાઓ નાના પડે. અહીંયા તમે આના 2 એટલે 18 લ્યો, આના 54 લ્યો અને પછી ગણો તો તમારી માયાજાળમાં તમે ફસાઈ જશો. એના કરતાં આપણે આ જ રેશિયો લઈએ. 15 રૂપિયાના ભાવના 2 કિલો ચોખા તો 30 રૂપિયા આપવા પડે. એવી જ રીતે 20 રૂપિયા ભાવના 3 કિલો ચોખા, આ 2 અને 3 એટલે રેશિયો, તો કેટલા રૂપિયા આપવા પડે? 60. ટોટલ દુકાનદારને 90 રૂપિયા આપવા પડે. 90 રૂપિયામાં તમને 5 કિલો ચોખા મળશે, તો 18 રૂપિયા એનો ભાવ થશે. તો સીધો જવાબ આવશે ઓપ્શન એ, 18 રૂપિયા. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક રકમનું 7 વર્ષનું સાદું વ્યાજ 1750 રૂપિયા થાય છે. જો વ્યાજનો દર 2% વધારે હોય તો કેટલા રૂપિયા વ્યાજ મળશે? તમે મિત્રો આ આખું રકમ વાંચો. જુઓ, કોઈ પણ વ્યાજનો દાખલો હોય સાદા વ્યાજનો તો તમને ખબર છે કે આવી એક ફોર્મ્યુલા છે, I બરાબર PRN/100. તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 4 આઈટમ છે. 4 માંથી 3 આઈટમ આપેલી હોય ને તો જવાબ મળે, ચોથી આઈટમ તો મળે. 4 માંથી 2 આઈટમ આપેલી હોય ને તો જવાબ ના મળે. અહીંયા વર્ષ આપેલા છે, ચલો વ્યાજ આપેલું છે, પ્રિન્સિપલ નથી આપેલું, વ્યાજનો દર નથી. આ વ્યાજનો દર નથી હો, 2% વધારે છે પણ કાયદેસર વ્યાજનો દર નથી. ટૂંકમાં 2 વસ્તુ અનનોન છે. 2 વસ્તુ અનનોન હોય ત્યારે સીધો જવાબ આવે, શોધી શકાતું નથી. ક્લિયર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન.
2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાના ઘનફળ અને 1 સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાના ઘનફળનો ગુણોત્તર. જો ઉતાવળ ના કરશો, અહીંયા 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને અહીંયા 1 સેન્ટીમીટર વ્યાસ છે. ઉતાવળ કરી અને જવાબ ખોટો ના પાડશો. એક તો માંડ ગોળાના ઘનફળનું સૂત્ર પાકું કર્યું હોય અને ઉત્સાહમાં પાર્ટી વાંચવામાં થોડોક ડખો મારી દે અને જવાબ ખોટો પડે. આને શું કર્યું કહેવાય? વાળ કપાવીને ટકો કરાવ્યો કહેવાય ને. ચલો, તો શું છે પેલો ગોળો છે? તમને બધાને ખબર હશે, ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર 4/3 πr³ થાય. તો આ પેલો ગોળો અને નીચે એ જ રીતે બીજો ગોળો આવે કે નહીં, એનું આ સૂત્ર થાય. અહીંયા R1 લખો, અહીંયા R2 લખો. હવે આનો તમારે શું લેવાનો છે? ગુણોત્તર લેવાનો છે. તો ગુણોત્તરમાં કોમન વસ્તુ તો સીધી ઉડી જશે. તો R1 નો ક્યુબ ઘન એટલે 2 × 2 × 2 થશે. અને એ જ રીતે R2 એટલે 1 સેન્ટીમીટર વ્યાસ છે. તમને ખબર છે ત્રિજ્યા એનાથી અડધી હોય, તો અડધી એટલે કેટલી હોય? 0.5. અને એ પણ કેટલી વાર? 3 વાર. લો, થઈ ગયું કે નહીં? હજી આને થોડુંક સરખું કરીએ તો 2 2 2 0.5 એટલે 1/2 થાય. તો આ એકનું લખ્યું, આ બંનેનું લખી નાખું તો 1 અને 1 અને અહીંયા શું આવે? 2 અને 2. લો, થઈ ગયું. તો આ 1 2 3 4 5 ને 6, 2/6 ઘાત એટલે આપણે સવારમાં જ આ વસ્તુ લીધેલી 64 આવે. તો ગુણોત્તર શું થશે? મોટાનો 64 અને નાનાનો 1. તો 64/1 એને ખાલી 64ના સ્વરૂપમાં પણ લખી શકાય. એટલે ઓપ્શન આવશે ડી. ચલો, લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હજી રિક્વેસ્ટ કરું છું મિત્રો, રાહ ન જુઓ. જેટલું મોડું કરશો એટલું તમે પસ્તાશો. એક્ઝામો ધડાધડ આવી રહી છે. તમને ખબર છે ચૂંટણીનું વર્ષ છે, ભયંકર રિક્રુટમેન્ટો થશે. જુનિયર ક્લર્ક, તલાટી, PSI, કોન્સ્ટેબલ, ઢગલો પરીક્ષાઓ આવી રહી છે. અને આજકાલની એક્ઝામની પેપરની તમે સ્ટાઇલ જોશો તો મેથ્સ રિઝનિંગને વેઇટેજ ભૂતકાળ કરતાં ઘણું વધારે આપવામાં આવે છે. અને મેથ્સ રિઝનિંગને નેગ્લેક્ટ કરી અને તમારું ફાઇનલ સિલેક્શન તમારે કરવું હોય તો એ વસ્તુ ખૂબ જ અઘરી બની જતી હોય છે. તો મોડું ના કરશો, જલ્દીથી કોર્સ લઈ લો. બીજી બેચ ક્યારે થાય, શું થશે એની મને ખબર નથી. શક્ય હોય તો અત્યારની બેચ જોઈન કરી લો, અથવા રાહ જુઓ તો જેવો કોર્સ લોન્ચ થાય એવી તરત ને તરત બેચ લઈ લેજો. એક વસ્તુ બીજી પણ કહી દઉં કે મિત્રો, ભાવની બાબતમાં કોઈ માથાકૂટ કોઈ કરશે નહીં. વેલિડિટી અને ભાવ મને જે ઠીક લાગે છે એ જ રાખવામાં આવશે. એમાં કોઈ પણ જાતના ચેન્જીસ થશે નહીં. તો ન લીધો હોય કોર્સ તો ભેંસકી પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ખાસ કરીને તમે આ પેપર જોયું છે, તમને ઘણો બધો આઈડિયા આવી ગયો હશે. જૂના વિડીયો પણ જોયા હશે. મારી સ્ટાઇલ, મારું ભણાવવાનું, દરેક વસ્તુની તમને પૂરેપૂરી ખ્યાલ હશે. તો એને ધ્યાનમાં રાખી અને કોર્સ જલ્દીથી પરચેસ કરી લેજો. આવનારી બેચોમાં એવું બને કે ભાવ કદાચ આનાથી પણ વધી જાય. તો જલ્દીથી પરચેસ કરો. અને અત્યારે જો વિડીયોને તમે એન્જોય કરી રહ્યા હોય તો લાઇક કરવાનું તો ભૂલશો જ નહીં. ચલો, લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જો દરેક ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક નવું લાવ્યો છો. જેને હાવ મેથેમેટિક્સ નથી આવડતું ને એને ગણતા કરી દીધા છે, એને રમતા કરી દીધા છે, એને હસતા કરી દીધા છે. ગોળાની ત્રિજ્યા 50% વધારવામાં આવે તો તેના વક્ર સપાટીના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે? આવા પ્રશ્નો તમે અવારનવાર દરેક એક્ઝામમાં જુઓ છો. ડખા એ થાય છે કે ક્યારે શું કરવું. તમને એ પણ ખબર છે કે કન્સિક્યુટિવ ક્રમશઃ ટ્રાન્ઝેક્શન છે, પણ કેટલા ક્રમશઃ થાય, શું થાય એની ખબર નથી હોતી. તમે અત્યાર સુધીના આ જ વિડીયોમાં ઘણી બધી વસ્તુઓ આમ ફિક્સ હશે, આમ હોય તો આમ જ, આમ હોય તો આમ જ, એવું જ દર વખતે હું ફિક્સ કરીને ભણાવું છું. એટલે નબળામાં નબળા બાળકને પણ સમસ્યા ન આવે. અહીંયા તમે જુઓ, ક્ષેત્રફળ હોય ને એટલે 2 વાર લેવાનું, ઘનફળ હોય ને તો 3 વાર લેવાનું. વાર્તા પતી ગઈ. તો 50% અને +50%, આ તમને ખબર હશે. અને ત્રીજું શું આવે તો કે આ બેનો ગુણાકાર ભાગ્યા 100. 50 × 50 ભાગ્યા 100. ગોળો છે એ ના જુઓ, શબ્દ વાપરો. ક્ષેત્રફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. એટલે ઘનફળ અને ક્ષેત્રફળ આટલું જ યાદ રાખવાનું. ઘનફળમાં ટકા 2 વાર આવે, ક્ષેત્રફળમાં ઘનફળમાં ટકા 3 વાર આવે, ક્ષેત્રફળમાં ટકા 2 વાર આવે. એ પાક્કું છે. 1% આપેલો છે તો એને 2 વાર લઈ લો. 2% આપેલા છે તો બેને અલગ અલગ લખો. ક્લિયર થઈ ગયું? 3% આપેલા છે તો ઘનફળ જ હશે અને ત્રણેયને અલગ અલગ લઈ લો. પણ હશે આ રીતે, એ પાક્કું. તો થઈ ગયું તમારું. લો, તો 50 + 50 અને આની વેલ્યુ કેટલી થશે? 25.
સીધા તમે રોકડા માર્ક્સ ખિસ્સામાં મૂકી રહ્યા છો તો સીધો જવાબ આવશે 125%. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 જાન્યુઆરી 2006 ના રોજ રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો વાર હશે? આ 1 1 6, આ 7 8 9 અને 10. 1/1/2010 ના રોજ કયો વાર હશે? અહીંયા કયો વાર છે બાળકો? રવિવાર. તમને બધાને ખબર છે કે આગામી વર્ષ નેક્સ્ટ ડે થી ચાલુ થાય. જો લીપ યર હોય તો આગામી વર્ષ નેક્સ્ટ ટુ નેક્સ્ટ ડે થી ચાલુ થાય. ન ખબર હોય તો લખી લેજો. આ રવિવાર છે તો અહીંયા શું આવે? સોમવાર. અહીંયા શું આવે? મંગળવાર. આ નેક્સ્ટ ટુ નેક્સ્ટ નહીં, એના પછીનું લીપ વર્ષ પછીનું વર્ષ નેક્સ્ટ ટુ નેક્સ્ટ થી સ્ટાર્ટ થાય. મંગળ છે તો બુધ છોડીને ગુરુ લખો. અને હવે તો કાંઈ લીપની ઝંઝટ છે જ નહીં તો અહીંયા શું વાર આવે? શુક્રવાર. ધેટ્સ ઓલ. તો જવાબ આવશે તમારો શુક્રવાર. ઇવન અહીંયા તો તમે અહીંયા જ છોડી દીધું હોત તો છેલ્લે તો શુક્રવાર જ આવત, પણ અહીંયા શોધવાનું હોત કે અહીંયા શોધવાનું હોત તો ડખો થાત. આમાં ડખો નથી, એટલે સીધો જવાબ આવશે તમારો શુક્રવાર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. અમુક આંકડાઓ આપેલા છે. આ અંકોમાંથી 3 અંકોની એવી કેટલી સંખ્યાઓ બની શકે કે જે 5 થી નિશેષ વિભાજ્ય હોય અને તેમાં એક પણ અંક પુનરાવર્તિત ન થાય? ટૂંકમાં 3 આંકડાની સંખ્યાઓ બનાવવાની છે. અને સંખ્યાઓ કેવી? તો કે 5 થી ભાગી શકાય એવી. તમને ખબર છે કે 5 થી કઈ સંખ્યાને ભાગી શકાય? તો કે જેનો છેલ્લો અંક 0 અથવા 5 હોય. આમાં 0 તો ક્યાંય છે જ નહીં, એટલે લેવાનો સવાલ જ પેદા નથી થતો. તો છેલ્લો અંક શું આવશે? 5. ટૂંકમાં આ અંક તો સેટ થઈ ગયો. હવે તમારી પાસે કુલ 5 અંક બાકી છે. આ અંક સેટ. અહીંયા એક જ અંક આવે. અહીંયા કેટલા અંક આવે? તો કે બાકી વધેલા 5 અંક. 5 અંક આવે એમાંથી કોઈ એક અંક માની લો કે 2 લખી નાખ્યો તો હવે કેટલા અંક વધે? 4. તો અહીંયા શક્યતાઓ આવે 4 અંકની. અહીંયા 5 અંક આવે, અહીંયા કોઈ પણ 5 આવે, અહીંયા કોઈ પણ 4 આવે અને અહીંયા 1 આવે ફિક્સ. તો આ બધા લાઈનમાં છે તો એનો ગુણાકાર થાય તો જવાબ આવે 20. ટૂંકમાં આવી 20 સંખ્યાઓ બની શકે. બરાબર છે બાળકો? ચલો લઈશું હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગોળ પૃથ્વી તો એવી જ રીતે સંબંધ ધરાવતી જોડણી શોધો. તો અહીંયા તમને ખબર છે બાળકો કે પૃથ્વીનો આકાર કેવો હોય? ગોળ. તો ટૂંકમાં આકાર બતાવે પહેલી વસ્તુ અને બીજી વસ્તુ એવી હોય એવું તમારે શોધવાનું છે. તો સમઘન અને પાસો. પાસાનો આકાર કેવો હોય? સમઘન. તો સીધો જવાબ આવશે તમારો ઓપ્શન સી. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો ડાયરેક્શનનો ક્વેશ્ચન છે. રોકડીયો માર્ક્સ છે. રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલી તેની ડાબી બાજુએ 2 કિલોમીટર ચાલે છે. ફરીથી ડાબી તરફ 3. ખબર પડી ગઈ શું કરવાનું છે? ચલો ચાલુ કરીએ. આ મારો રોહન છે. હવે એ કઈ બાજુ જાય છે? તો કે જો કઈ રીતે હું કરું છું તો કે દિશા અને અંતર બંને એક સાથે લેવાનું. ઉત્તર અને 3. એક વસ્તુ લખી નાખો, ભૂલ ના થાય. એટલે આને ડાબું કહો અને આને જમણું કહો. તમારો ડાબો, તમારો જમણો. થઈ ગયો કે નહીં? હવે શું કર્યું છે? ડાબા અને 2. તો આ ડાબી બાજુ અને કેટલું? 2. ક્લિયર છે? હવે શું કરે છે? તો કે ડાબા અને 3. તો ડાબું આ બાજુ જ આવે તો ડાબા અને 3. હવે શું કરે છે? ડાબા અને 3. તો ડાબુ અને 3. તો આ ડાબુ આમ જ છે ને તો આ બાજુ આવશે. ટૂંકમાં રોહન મૂળ જગ્યા ક્રોસ કરીને આગળ જતો રહેશે. આ 2 છે અને આ 1 છે. રોહન 3 ચાલે છે એટલે ફાઇનલી રોહનભાઈ અહીંયા ઊભા હશે. તો પ્રારંભિક સ્થાનથી રોહન કેટલો દૂર હશે? 1 કિલોમીટર દૂર હશે. ક્લિયર છે બાળકો? લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક ચોક્કસ સંજ્ઞામાં મેં અહીંયા ટૂંકમાં લખી નાખ્યું છે. આજકાલની એક્ઝામમાં આવા પ્રશ્નો 3 માર્ક્સના લાડવા પણ પૂછાય છે. મેં અહીંયા 1 માર્ક્સની લાડુડી પૂછી છે. વધારે ટોપિકો, વધારે વિષયને કવર કરવાની લાલચમાં મેં અહીંયા આ ક્વેશ્ચન 1 માર્કનો લીધો છે. આના કારણે એવું પણ બનેલું છે કે થોડુંક પેપર અઘરું થયું છે. પણ લાસ્ટ ટાઈમનું તમે સિનિયર ક્લર્કનું પેપર જોશો તો તમને એમ લાગશે કે ના બરાબર છે. બીજા પેપરો ના જોશો. સરખામણી જૂની આની જ એક્ઝામ જોડે કરશો. ચલો આને કેમ કરાય તમને ખબર છે. સરખી વસ્તુ અને સરખી નિશાની મારશું. તો આ બંનેમાં સરખો કોણ છે? તગડો. તો તગડાને મેં સર્કલ કર્યું. તો અહીંયા બંનેમાં કોમન કોણ છે બાળકો? હોટ. તો હોટને સર્કલ કરી દો. હવે તો કે હવે આ બેમાં સમાન કોણ છે? 5. તો એને હું કરી દઉં છું ચોરસ. તો અહીંયા આ બેમાં સમાન કોણ છે? ડે. તો એને કરી દો ચોરસ. થઈ ગયું ડે. તમને શું પૂછ્યું છે? વેરી માટે કયો શબ્દ? વેરીને કોઈ નિશાની નથી. આ બાજુ કોઈ નિશાની ન હોય એવું કોણ છે? 6. તો આનો કોડ થશે 6. તો જવાબ આવશે ઓપ્શન ડી.
લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. જો ગ્લેર શબ્દને આ રીતે લખી શકાતો હોય, મોન્સૂન શબ્દને આ રીતે લખી શકાતો હોય, તો રેન્સમ શબ્દને કઈ રીતે કયા કોડથી દર્શાવી શકાય? આવી રીતે મિત્રો બે શબ્દો આપેલા હોય અને ત્રીજાનું પૂછેલું હોય એટલે કોઈ ABCDની જરૂર નથી, અંદરો અંદર જ કોડ સીધે સીધા કોપી કરવાના થશે. તો અહીંયા તમારે RANSOM રેન્સમ શબ્દનો કોડ શોધવાનો છે. તો ઉપર જ્યાં R આપેલો હોય, જુઓ આ R છે કેટલામો છે? છેલ્લેથી બીજો. તો છેલ્લેથી બીજો કોણ છે? 1. બસ આ રીતે કોપી જ કરવાની છે. એની આગળ કોણ છે? A. તો એની આગળ છે 8. લખો 8. હવે N, આમાં N કયો છે? છેલ્લો. તો છેલ્લો કોણ છે? 9. ક્લિયર? હવે આ SO ચોથો અને પાંચમો, તો 5 અને 3. અને M સૌથી પહેલો છે જેનો કોડ 2 છે, 189,532. તો 189,532 એટલે ઓપ્શન C તમારો જવાબ થશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. આ થઈ ગયું જય હિન્દ. તો મિત્રો મેં આજે તમને સિનિયર ક્લર્કની એક્ઝામમાં પૂછાઈ શકે એવા 25 પ્રશ્નોનું સોલ્યુશન, મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરાવેલું. 25 પ્રશ્નો અહીંયા એટલા માટે લેવામાં આવેલા છે કે અગાઉની એક્ઝામમાં પણ 25 ક્વેશ્ચન હતા, જેમાં 18-19 જેવા મેથ્સના ક્વેશ્ચન હતા અને બાકીના 6-7 ક્વેશ્ચન રિઝનિંગના હતા. તો મેં પણ અહીંયા સેમ રેશિયોને ફોલો કરેલો છે. જો તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો એનો સીધો મતલબ થાય છે કે તમને મારું એક્સપ્લેનેશન ગમે છે. જો ગમતું હોય તો જતા જતા લાઈક ઠોકવાનું કોઈ ભૂલે નહીં. અને મેં જેમ તમને સલાહ આપેલી, રિક્વેસ્ટ કરેલી કે કોર્સ શક્ય હોય એટલું જલ્દી પરચેસ કરી લેજો. એક્ઝામો ધડાધડ આવી રહી છે, ખબર નથી તમને કેટલો ટાઈમ મળશે, તો એડવાન્સમાં તૈયારી ચાલુ કરી દો. અત્યાર સુધી તમે જે સબ્જેક્ટને છોડતા હતા એના કારણે જ તમે 2-4 માર્ક્સે રહી ગયા હશો. કલ્પના કરો કે 2-4ની જગ્યાએ 8-10 માર્ક્સ જો અહીંયા આવી જાય તો તમારું સિલેક્શન થઈ જાય. ઓલરેડી તમે બોર્ડર ઉપર આવી ચૂકેલા છો, ઘણી મહેનત કરવા છતાં બોર્ડર ક્રોસ નથી થતી. તો હવે તમારે નવા પેરેડાઇમ શિફ્ટથી વિચારવું પડશે, અને નવું વિચારવું હોય તો કંઈક નવું લઈ આવવું પડશે. અત્યાર સુધી તમે છોડતા હોય તો હવે આને કરવા માંડો. અને હું તો એમ કહું છું કે 3,000 રૂપિયાનો ખર્ચો કરવાથી જો 5 માર્ક્સનો ફાયદો થતો હોય અને નોકરી મળતી હોય તો આખી જિંદગી તમે મને યાદ રાખશો. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે, આવનારો સમય તમારો શુભ રહે.